जय सच्चिदानंद दीपकानंद, जय सच्चिदानंद प्रदीपानंद जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलाओ। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सब्ब साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, तव्व पावपणासणो, सब्ब पावपनासणो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्येसिं, पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। स्वागत है बधानु पद सत्संग में। આજનું પદ છે આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। કેવી રીતે કરશો? હું એક જ વખત ગાઈશ ને પછી તમે એક્સપ્લેન કરશો. હાજી, એટલે આપણો ટાઈમે બચી જાય ને તમારે લોડ ઓછો પડે. ओके। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. મોક્ષ માર્ગ લિફ્ટ જોઈ ઘૂસી જવું ખસવું નહીં. ગુપ્તને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. ગુપ્તને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. जय सच्चिदानंद। હવે આમાં કવિરાજ જે લખે છે એટલે આપણે તો દાદા ભગવાનને કેવી રીતે જોઈ શકીએ, તો આમાં સૌથી મોટી વાત તો દ્રષ્ટિ બદલાવી બહુ જરૂરી છે. તો કે દરેક ધર્મોમાં બધાને ભગવાન કૃષ્ણ ભગવાન રામ મહાવીર ભગવાન બધા પ્રત્યેની ભક્તિ તો હોય જ, પરંતુ એ લોકોને મૂર્તિ એટલે ભગવાન જુદા અને હું જુદો એ દ્રષ્ટિથી બધા ભક્તિ કરી રહ્યા છે. એટલે હું ભક્ત છું ને ભગવાન છે. જ્યારે આપણને જે મહાત્માઓને આ જ્ઞાન દ્રષ્ટિ મળી છે એમને જીવ માત્રની અંદર એ રિયલ સ્વરૂપ છે જે ભગવાનનું, જેને દાદા ભગવાને પહેલી બે આજ્ઞામાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આપેલા છે. તો આપણને અત્યારે માનો કે તત્વ સ્વરૂપે દાદા ભગવાન જે છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ ને અનંત સુખ અવ્યવહાર સ્વરૂપ એમનું જે છે મૂળ એ આપણને જ્યાં સુધી આપણી શ્રદ્ધામાં આવ્યું છે કે ભાઈ મૂળ ભગવાન આવા છે અને દાદા ભગવાન પણ એમનું સ્વરૂપ આવું જ છે, અનંત જ્ઞાન દર્શન વાળું. પણ જ્યાં સુધી આપણને એ દાદા ભગવાનનું જે રિયલ સ્વરૂપ જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં દેખાતું નથી, તો ત્યાં સુધી આપણે અંદર પ્રજ્ઞા એ કરીને કેવું હોય તો કે અંદર શુદ્ધાત્મા છે એ દાદા ભગવાન છે. અને આપણા ચિત્તની અંદર શું હોવું જોઈએ
તો કે કદાચ જો પેલા દાદા ભગવાન ના દેખાય તો જે AM પટેલ રૂપી 356 ડિગ્રી જે બોલતા હતા, એટલે એ પણ કૃપાળુ દેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે. એટલે આપણે જ્ઞાની પુરુષોની વાત જેટલી સમજાય એટલી આપણે લક્ષમાં રાખવી જોઈએ કે ભાઈ અંદર દરેક જીવમાં દાદા ભગવાનના દર્શન થવા જોઈએ. અને દર્શન ક્યારે થાય તો કે પહેલા આપણે નક્કી કર્યું હોય કે મારે જીવ માત્રમાં રિયલ સ્વરૂપે દાદા ભગવાનને જોવા છે, તો છેલ્લે તમને નિધિ ધ્યાસન સ્વરૂપ એમનું મુખારવિંદ પર તમને કંઈક ને કંઈક હાજર થયા કરશે. પણ જો એ આ બધી વસ્તુમાં મૂળ નિશ્ચય છે કે મારે દાદા ભગવાન સિવાય કશું દેખવું નથી, કારણ કે એટલા માટે કે અત્યાર સુધી મેં જે મારી દ્રષ્ટિથી એટલે ચર્મચક્ષુથી લઈને આપણી અંદરની અજ્ઞા શક્તિથી લઈને બુદ્ધિથી જેટલું બધું દાદા ભગવાન મળ્યા પહેલા જે જોયું છે અને આજે પણ જે બધું દેખાય છે એ બધું ખરેખર કેવું છે કે રિલેટિવ છે અને ટેમ્પરરી છે. એ બધાની અંદર આપણું પોતાનું હિત રહેલું નથી. તો કે હિત એટલે કે મોક્ષ, એટલે કે મોક્ષ માર્ગ ક્યાં રહેલો છે તો કે જ્યાં આપણને દાદા ભગવાન નજરાયા કરે, જેટલું દાદા ભગવાન જ છે તત્વ સ્વરૂપે નહીં તો છેલ્લે નિધિ ધ્યાસન સ્વરૂપે, તો જ આપણે આ સંસારમાંથી ધીરે ધીરે બહાર નીકળાય એવું છે. એટલે દાદા ભગવાન એવું કહેતા હતા સત્સંગમાં કે હું પહેલી વખત જે મને ભેગો થયો એની અંદર એનું બહારનું સ્વરૂપ દેખાય એટલે કે રિલેટિવ, અને પછી એનામાં જે શુદ્ધાત્મા જોયા અમે એટલે પછી અમને કાયમ માટે એ જ્યારે બી અમારી સામે આવે તે નોખું નોખું જ રહ્યા કરે. હવે આપણને આ જે બે આજ્ઞા આપી છે એ બે આજ્ઞાનો જો આપણે અભ્યાસ કરીશું તો જ આપણને મૂળ દાદા ભગવાનના દર્શન થશે. પણ જ્યાં સુધી આપણને બધી અવસ્થાઓમાં રાગ, અવસ્થાને રિયલ માન્યું છે, રાગ જવા દો, પણ અવસ્થા એ રિયલ લાગે છે ત્યાં સુધી એ રિલેટિવ રિયલનો જે ભેદ દાદા ભગવાને આપણને કૃપાથી જે પાડી આપ્યો છે એનો લાભ આપણને મળશે નહીં. એટલે આ બહુ સ્પષ્ટ નોખું સમજવાની જરૂર છે કે અવસ્થા અવસ્થા છે અને દાદા ભગવાન એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે. અને જ્યાં સુધી આ બે આજ્ઞા જેમ જેમ પડાતી જશે તેમ મૂળ દાદા ભગવાનના દર્શન થયા કરશે. અને બીજું કે આ દાદા ભગવાને આખું બ્રહ્માંડમાં જીવ માત્રમાં, એટલે તો એ બોલેલા કે આખું બ્રહ્માંડ ઠસોઠસ આત્માથી ભરેલું છે. ખ્યાલ આવ્યો ને? એટલે એમને એ દેખાતું હતું, એ એમના અનુભવમાં હતું. એટલે એમને પછીથી એમની દશા એટલી બધી ઊંચી હતી કે ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. એટલે કે એમને બધી કુદરતે સત્તાઓ આપી દીધી. ખ્યાલ આવ્યો? એટલે આપણને 1 કલાકમાં મોક્ષ આપી શકતા હતા. ખ્યાલ? એ બધું જ એમની પાસે સર્વ સત્તાધીશ કવિરાજે લખ્યું છે. દાદા ભગવાન માટે એક પદમાં સર્વ સત્તાધીશ લખ્યું છે. છતાંય પણ તમે જો આરતીમાં પણ લખ્યું છે સ્વામી સત્તા દાદા કને ભરત કલ્યાણ કરે. એટલે સિમંદર સ્વામીએ પણ એમને સત્તા આપેલી. છતાંય દાદા ભગવાન કેવા વિનય વાળા હતા એ પણ હું તમને કહું. એક પદમાં લખ્યું છે કે સૌ તીર્થંકરની સંમતિથી ભવિ આત્મા જીલે સમકિત બી. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન એ બહુ જ લઘુ ભાવે અને એટલા બધા વિનય ભાવે રહેતા હતા અને એટલી બધી સત્તા પ્રાપ્ત થયેલી એટલે તેમને સર્વજ્ઞ લખ્યું છે. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે આવા સર્વજ્ઞનું પદની પ્રાપ્તિ બધી સત્તાઓ હોવા છતાં પણ એ પોતે શિષ્યની જેમ અને લઘુ જેમ આપણે બધાએ જોયા કેવી રીતે રહેતા હતા એ આપણે શીખવાની જરૂર છે. એ આપણે શીખવાની અને સમજવાની જરૂર છે કે કેવી રીતે આપણે પોતે શુદ્ધાત્મા સ્વરૂપે રહીએ અને આપણી જે પણ આપણી પાસે સત્તાઓ છે એનો કોઈને પણ દુઃખ ના થાય અથવા તેનો દુરુપયોગ ના થાય એ ખૂબ જાગૃતિ રાખવી જોઈએ. એટલે બીજું લખ્યું છે કે મોક્ષ આવું આપણને જ્ઞાન મળ્યું હોય, આવી આપણને જાણકારી મળી હોય કે આવા દાદા ભગવાન છે, આવું જ્ઞાન છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, તો આપણું કેવું હોવું જોઈએ. તેમાં નીચે કવિરાજે લખ્યું છે કે મોક્ષ માર્ગી લિપ્ત જોઈ ઘૂસી જવું ખસવું નહીં. એટલે કે મોક્ષ માર્ગની લિફ્ટ એટલે લિફ્ટ માર્ગ તો આપણને કૃપાથી પ્રાપ્ત થયો, હવે ઘૂસી જવું અને ખસવું નહીં એ તો એમણે એક રૂપક આપ્યું છે કે ભાઈ કોઈ લિફ્ટનો દરવાજો ખુલ્લો હોય અને 4 જણની
અંદર લિમિટેશન મૂકેલી હોય ને આપણે જવું હોય તો ભાઈ બરાબર પ્લીઝ પ્લીઝ મારે જલ્દી જેમ કહીને આપણે ઘૂસી જઈએ અને 4ની જગ્યાએ 5 જણા ઉપર ચડી જઈએ. ખ્યાલ આવ્યો ને? એ રૂપક આપેલું છે એમણે. પણ એવી રીતે એ સમયમાં દાદાની હાજરીમાં આવું કવિરાજ ને દાદા પણ કહેતા હતા કે અલ્યા ભાઈ આવું જ્ઞાન મળ્યું હોય ને અને આવા જ્ઞાનીનાઓ સત્સંગ મળ્યો હોય ને તો ડાફોડિયા મારવા જેવા નથી, આ બધું કામ કાઢી લેવા જેવું છે. અને છેક છેલ્લા સુધી એમના શબ્દો એવા જ હતા કે આ પરપોટો ક્યારે ફૂટી જાય કહેવાય નહીં, માટે તમે કામ કાઢી લો. કામ કાઢી લો એટલે આપણે આજ્ઞામાં પાકું થવું, અને આજ્ઞા ન પડાય તો આજ્ઞા પાડવા માટેની દાદા પાસે શક્તિ માંગવી જોઈએ. ખ્યાલ આવ્યો? અને મોક્ષ માર્ગી લિફ્ટ જોઈએ ઘૂસી જવું ખસું, ઘૂસી ગયા અને ખસવું નહીં. એટલે દાદા બીજું પણ એક સત્સંગમાં એમનું આપતા સૂત્ર છે કે તમને ગમે એટલો માર મારે છતાંય પણ કે આ સત્સંગમાંથી જશો નહીં, અને બહાર લોકો માન આપે, લાડવા આપે, વાવા કરે તોય તમે ચેતતા રહેજો, તઈ ફસાવા જેવું નથી. ખ્યાલ આવ્યો ને? કારણ કે એ કેટલી બધી આપણા માટે કરુણા અને કૃપા હતી. એટલે અલગ અલગ રીતે દાદા એ એવી રીતે બધી આપણને વાત સમજાવતા હતા. અને કે ગુપને ચૂપ જોયા કરવું, રસ્તામાં ઉતરવું નહીં. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમ તો બધી જ વસ્તુ અગત્યની હોય છે, પણ કે મોક્ષ માર્ગી જીવ કેવા હોવા જોઈએ આપણને જો દ્રષ્ટિ મળી છે તો કે ગુપને ચૂપ જોયા કરવું એટલે શું? તો કે આપણા મન વચન કાયામાં કોઈને જોઈને સાંભળીને પછીથી કઈ પણ વસ્તુથી આપણે પ્રસંગોમાં આવ્યા હોય અને બધું મય જે ધમાસાન થતું હોય તો આપણી પ્રકૃતિને આપણા પોતાના પ્રજ્ઞા પ્રકાશમાં રહી અને એને જોવું જાણવું જોઈએ. અને રસ્તામાં ઉતરવું નહીં એટલે શું? તો કે જેવી રીતે બસમાંથી ગયા હોય ને રસ્તામાં ઉતરી જઈએ એવી રીતે આપણે જે સ્ટેશન પર પહોંચવું છે તે સ્ટેશન પર ઉતરવાનું છે, વચ્ચે નથી ઉતરી જવાનું, નહીં તો પછી આપણને તકલીફ પડે. એવી રીતે કવિરાજનું કહેવાનું એવું છે, એવું મને સમજાય છે કે મોક્ષે જવું છે તો પછી હવે રસ્તામાં ઉતરવું નહીં એટલે શું? તો કે તમને મોહ કરાવનારા સંજોગો મળે, દ્વેષ કરાવનારા મળે, સાચા ખોટા કરાવનારા મળે, તમને મોજ મજા કરાવનારા મળે, માન પોષનારા મળે, ગમતા મળે, ના ગમતા મળે, પણ કે રસ્તામાં ઉતરવું નહીં એટલે કે આ પ્રકૃતિમાં બધું ઊભી થતી બધા પરિણામો અને બધી અવસ્થાઓમાં આપણે કેવી રીતે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ આપણે પાકું કરતા જઈ અને પૂતગલમાં પેસીએ નહીં. એટલે કે પૂતગલના વ્યવહારોમાં અને પૂતગલની બધી પૂતગલ બાજીમાં આપણે ફસાઈ ના જઈએ. અને કદાચ જો કંઈક એવું બને તો દાદા બીજો એક પ્રસંગ કહેતા હતા, દાદા ખુદ સમજાવતા હતા કે અલ્યા ભાઈ તમને મેં ટ્રેનમાં બેસાડ્યા છે અને તમારે બોમ્બે સેન્ટ્રલ જવાનું છે અને કદાચ સુરત ઉપર તમે કંઈક નાસ્તો કરવા ઉતરી ગયા તો કદાચ છે ને તઈ ઉતરી ગયા તો પછી ટ્રેન ઉપડે પહેલા ડબ્બામાં ચડી જજો કે છે, નહીં તો ફરી ટ્રેન જતી રહે. એટલે આપણે તો બેઠા બેઠા જ ટ્રેનમાં નાસ્તો કરવાનો છે, પણ કોઈને કદાચ કઈ ઈચ્છા થઈ કે લાઈન કઈ ફોફા મારી આવો, કંઈક બીજું મને મન ફાવતું મળે તો આપણે જાગ્રતપણે જીવવું એ આપણા જેને જેને હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત થયું છે, જેને જેને મોક્ષે જવું છે એ બધાએ, અને જેને કદાચ જ્ઞાન ના પણ મળ્યું હોય એને પણ જો મોક્ષે જવું હોય તો જ્ઞાની પુરુષે બતાવેલા રસ્તા પ્રમાણે એમની વાત સમજીને જાગ્રતપણે જીવવું એવું મને આમાં સમજાય છે. કારણ કે જાગ્રત હોય તો જ એ નીચે ઉતરે નહીં. જેને પોતાનું હિત આત્માનું સમજાય કે ભાઈ આ વ્યવહાર છે અને આ વિનાશી છે, જો આમાં ઊંડો ઉતર્યો તો મારા આત્માનું બધું બગડશે અને મારે ભટકાવવું પડશે, એના કરતા હું મારી મેરે મારા આત્માનું કરું તો એ માણસ જાગ્રત હોય તેનું જ કામ છે. અને આપણને દાદાએ જાગ્રત કર્યા છે તો આપણે ખરેખર રસ્તામાં ઉતરવું ના જોઈએ. અને છતાંય કર્મના ઉદયો અને જૂની બધી આદતો, આ વાત દાદા ભગવાન બોલેલા છે, અધ્યાસ કહેવાય છે ને, કે જૂની બધી અમને પૂછ્યા વગરની ટેવો તમને બધી પડી છે, એ બધી ટેવો આદતો કુટેવો બધું છે એ તમને ઉદયોમાં આવે એટલે ધક્કા વાગશે, પણ તમારે પ્રજ્ઞાના પક્ષમાં રહેવું જોઈએ. એટલે કે જાગ્રતપણે જીવવું જોઈએ. જો આપણે જાગ્રત પ્રમાણે આ લાખો અવતારો ગયા, જેને અનંત અવતાર કહેવાય છે, એવી રીતે એક તમને બીજી વાત કરું, દાદા ભગવાન ઘણીવાર ઉલ્લેખ સત્સંગમાં કરતા હતા. એમાં આપણા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, એમના વિશે ઘણી બધી વાતો કરતા, પણ મેં બધું સાંભળેલું જ બોલું છું, મેં વાંચ્યું નથી કશું. એમાં દાદાની હાજરીમાં એક આ
પ્રાર્થના ગવડાવતા હતા કે જે સ્વરૂપ સમજ્યા વિના, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. એટલે કે આપણે અનંત અવતારોની ભટકામણમાં આપણને દાદા ભગવાન મળ્યા છે ભટકામણ પછી, અને આપણને પોતાનું આત્મ સ્વરૂપ મળ્યું છે. આવો ઉત્કૃષ્ટ સત્સંગ મળ્યો છે. હવે આપણે બધાએ જેને મોક્ષે જવું હોય એને બધાએ નક્કી કરવાની જરૂર છે કે ભાઈ મારે હવે દાદાના પક્ષે રહેવું છે કે મારું મન બુદ્ધિ મને આ બધા બહારના જે મારા શુદ્ધાત્મા સિવાયના બધા સંજોગો જે છે એને સાચા માનું, એના પ્રત્યે એ પ્રમાણે બધું જીવન જીવવું કે હું દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવું, કે દાદાના કયા પ્રમાણે જીવું, કે અવકાશ મળે તો આપણે દાદા ભગવાન બીજું કશું દેખવું નહીં. તો આપણે દરેકે પોતપોતાની જાતને તપાસવાની જરૂર છે. ફર્સ્ટ મારે જોવાની જરૂર છે કે તમને સમય મળે તો ખરેખર આ મન દાદાની ભક્તિ કરાવે છે, આ પ્રતિક્રમણ કરાવે છે, આ બુદ્ધિ દાદાની દાદા કરાવે છે, શક્તિ મંગાવે છે, આપણને આજ્ઞા ચૂક્યાના પ્રતિક્રમણ કરાવે છે. એ શું કરાવે છે? એ પોતાના ગુણોની ભજના કરાવે છે. તો આપણે એ મન બુદ્ધિને ઓળખવા જોઈએ કે ભાઈ આ લોકો બધા નવરા પડે તો નફો દ્વારનારા ભેગા થયા છે, પણ આપણે બોલવાનું નહીં, પણ જાણવાનું તો ખરું ને. કારણ કે શુદ્ધાત્માને વાણી ના હોય, શુદ્ધાત્માને વાણી હોય ના હોય, એટલે આપણે જાણવું જોઈએ કે આ બધા અંદર જે મન બુદ્ધિ અહંકાર ક્રોધ માન માયા લોભ બધા જે અંદરો બધા જે બેઠેલા છે બધા લોકો, જે કચરો માલ છે એ મને દાદા કરવા દેતો નથી. તો દાદા એક જ વસ્તુ કરવા દેવી છે જેનું નામ છે પ્રજ્ઞા શક્તિ, અને જે દાદાએ આપણામાં પ્રગટ કરેલી છે. તો હવે આપણે સમજી લેવાનું કે પ્રજ્ઞાના પક્ષમાં રહેવું કે પછીથી બુદ્ધિને મનના પક્ષમાં રહેવું. ખ્યાલ આવ્યો? જો આ કશું આપણું દીપક આનંદજીએ કાઢ્યું એ બહુ સુંદર વાત છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામે દુઃખ અનંત. એટલે આત્મા સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો તે પદ જેણે, એટલે કે ભવિષ્ય કાળે ઉત્પન્ન થવા યોગ્ય એવી અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેદ્યું એવા ગુરુ ભગવાને નમસ્કાર કર્યું છે. એટલે દાદા ભગવાને અનંત અવતારોની ભટકામણમાંથી આપણને છોડાયા છે એ આપણને બધાને સારી રીતે ખબર છે, પણ આપણે ચેતવાનું બુદ્ધિથી છે અને મનથી. કારણ કે મન નપુસક છે, બુદ્ધિ છે એ ચેતન ભાવને પામેલી, એટલે કે ઇનડિરેક્ટ પ્રકાશ છે આત્માનો, પણ વિપરીત થયેલી છે. આપણને દાદાના નામે દાદા બોલાવશે, દાદાએ આવું કહ્યું છે એવું બોલાવશે, સમજાવશે, અને આપણને સંસારમાં ડૂબાડી રાખશે. જેમ ગુલાબ જાંબુ ચાસણીમાં ડૂબેલું હોય, જેમ રસગુલ્લો પણ એની ચાસણીમાં ડૂબેલું હોય, જલેબી પણ ચાસણીમાં ડૂબેલી હોય, એવી જ રીતે જેવી રીતે આપણને નિરંતર આ કારણ કે મીઠાશ લાગે એવો આ સંસાર છે, એટલે ત્યાં ચેતવાની જરૂર છે કે હવે દાદાના પક્ષે જવાનું છે. તો આપણને દાદાએ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હવે તમે મને કહો, આપણે બધાએ પોતાની જાતને કહેવા જેવું છે કે આખો દિવસ સમય મળે તો દાદા કરો. બાકી ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. અને પ્રદીપને પણ પોતાના પડોશીને કહેવાનું, અલા પ્રદીપભાઈ તમે આનંદજી છો, ચેતો, કારણ તમે પરપોટા છો, ફૂસ થઈ જશે અને મારી હાજરીમાં હું શુદ્ધાત્મા છું અને દાદા ભગવાનનો હાજરી છે, સિમંદર સ્વામી છે, આવો સંઘ છે. તો હવે પાસરા થઈ જાઓ તમે. કેમ આખો દાડો આ લફરામ પડ્યા છો તમે? ખ્યાલ આવ્યો ને? અને આ જ્ઞાન એવું છે કે લફરા સાથે પણ જુદું રહી શકાય એવું છે, પણ એ શબ્દોનો દુરુપયોગ બને ત્યાં સુધી કરવા જેવો નથી. કારણ કે આપણે નિશ્ચયથી આત્મા પ્રાપ્ત કરવો છે એવું નક્કી કરેલું મેં નથી. મેં એટલે કે પ્રદીપે નક્કી કરેલું નથી. એટલે આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે દાદાના વચનોનો દુરુપયોગ ન થાય, દાદાની દ્રષ્ટિ પ્રમાણે જીવી જવાય, ભક્તિ કરીને આપણો સમય શ્વાસોશ્વાસ ભક્તિમાં વપરાય, એ આપણે નક્કી કરવા જેવું છે.
તો દાદા મળ્યાનું આપણે પૂરેપૂરો લાભ થશે. નહીં તો પછી અનંત અવતારો આવીને આવી રીતે જ ગયા છે. તો એમાં એક અવતાર પણ જો દાદા મળ્યા ને આપણું કામ ના થયું તો પછી એમાં દાદા જવાબદાર નથી. એટલે આ દાદાએ ચોખ્ખું ચટ કહી દીધેલું છે કે તમે હવે તમારું વ્યવહાર વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. 3rd આજ્ઞા. એનો મતલબ એવો નથી કે બેફામ પણ થવાનું છે કે ઊંઘી જવાનું છે, પણ જાગ્રતપણે દરેક અવસ્થાઓ આજ્ઞા પણ જાગ્રતપણે એઝ ઇટ ઇઝ ફોર્મમાં આપણે એપ્લિકેશન થાય એની દાદાને પ્રાર્થના કરવાની અને દાદાની ભક્તિ કરતા કરતા મોક્ષ માર્ગે આગળ વધવાનું પ્રમાણ એક જ છે. જે આજની તારીખમાં મને એમની કૃપાથી સમજાય છે કે કશાયો જે છે એ બધા તમને ધીરે ધીરે મંદ થતા જાય. ભલે ડિસ્ચાર્જ હોય, બીજું કે એનું ચલણ ચાલે નહીં એટલી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. બીજી વસ્તુ કે ધીરે ધીરે આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ અંદર સુખ રહ્યા કરે, આપણે સુખનો સ્વાદ આયા કરે. તો આપણે જાણવાનું છે કે ખરેખર આપણને જે જ્ઞાન મળ્યું છે, જે દાદાની કૃપાથી ધીરે ધીરે જ્ઞાન સિજતું જાય છે. ખ્યાલ આવ્યો? હવે બોલો દીપક આનંદજી, તમને કઈ વચ્ચે બોલજો. નહીં છોડો દાદાજી તમને નહીં છોડું, જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું. હવે અહીંયા આગળ હું સહેજ કાચો પડી જાઉં છું, તમને કહી દઉં. અમે તમને રહેવા નહીં દઈએ ને કાચા, ઉપાડીને લઈ જઈશું. એને એકનાથી નહીં ઉચકાય તો 5 જણાને લઈને આવીને પણ ઉપાડી જઈશું. એટલે એક બાજુ દાદાના માર્ગે એટલે દાદાના કયા પ્રમાણે ચાલવાનું, અને બીજી બાજુ આપતા પુત્રો સાથે જ રહેવું, ત્રીજી બાજુ દાદાના કયા પ્રમાણે જીવન હોવું જોઈએ. ઘણી બધી અંદરથી સમસ્યાઓ મારા જીવનમાં છે અને એની સામે ઘણી વાર હું કાચો પડતો જઉં છું. એટલે હું તમને એટલા માટે કહી દઉં છું આ વીકનેસ કે નિશ્ચય કાચો પડે છે, પોલ મરાવનારા પણ છે, અને એ ધાર્યું કરાવવા માટે સામાન્ય કેમ કન્વિન્સ કરવો એવું પણ બધું મશીનમાં પડ્યું છે. પણ છતાં હું એટલું જ મને ખબર છે કે આ ખોટું છે. બહુ સરસ સરસ. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં, મૂળ મોક્ષ મળ્યા પછી ઝાકરામાં ફરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં, કુસંગોની તગારોડે હંસલાએ ભળવું નહીં. શુષ્ક જ્ઞાન ડંભો વચ્ચે જુગના સુરે ઢૂકવું નહીં, આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. સીધો રસ્તો એ દાદા ભગવાન છે. સીધો રસ્તો એ 5. સીધો રસ્તો કોને કહેવો? હા, હું કઉ છું ને. પેલા એક સીધો રસ્તો એટલે શું, તો કે ભાઈ આપણે અહીંયાથી એક સીધી લીટી દોરી હોય એટલે કે અહીંયાથી મારે સ્ટેશન જવાનું હોય એટલે પછીથી મારું લક્ષ સ્ટેશન પહોંચવાનું જ હોય. પછી વચ્ચે ભજીયાની લારીઓ આવે, દુકાનો આવે, કે આ સરસ મજાના રસ્તા આવે, પ્રલોભન કરાવનારી વસ્તુ આવે, છતાં પણ એક લક્ષ નક્કી કર્યું હોય એટલે પછી એને સ્ટેશન સિવાય કશું દેખાય નહીં. અને વચ્ચે ગમે તેટલું આવે છતાં એમાં એ અટકે નહીં. એને સીધો રસ્તો હું માનું છું. કે અને દાદા ભગવાન મળ્યા પછી સીધો રસ્તો એ 5 આજ્ઞા છે. પછી ત્રિમંત્રો, પ્રાર્થના વિધિ, નમસ્કાર વિધિ, અસીમ જયકાર બધું એ સીધો રસ્તો છે. પછી પોતાના મન વચન કાયાની જ ભૂલો જોવી અને એના પ્રતિક્રમણ કરાવવા ફાઇલ નંબર 1 જોડે એ સીધો રસ્તો છે. પછી દરેક જગ્યા ઉપર જગતને નિર્દોષ દેખાય એવી જાગૃતિ હોય તો એ સીધો રસ્તો છે. બીજું કે કોઈ આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરી જાય છતાંય પણ તે વખતે મારા કર્મના ઉદયથી એણે કર્યું છે એ જ્ઞાની પુરુષની સમજણથી આપણે ચાલવું એ સીધો રસ્તો છે. અથડામણમાં ટાળવી એ સીધો રસ્તો છે. ખ્યાલ આવ્યો? એટલે કે અવકાશ મળે એટલે જેને આત્મા પ્રાપ્ત થયો છે, જેમને ભાન થયું છે કે હું શુદ્ધાત્મા છું,
એ નિરંતર પોતાના સ્વરૂપમાં રહેવા માટેનો પુરુષાર્થ માંડવો એ સીધો રસ્તો છે. પોતાના સ્વરૂપમાં જ રહેવું એ ફૂલ પોઈન્ટ છે, ફૂલ સ્ટોપ છે. શું છે? અને નમો સિદ્ધાણમ એ અંતિમ છે. શું છે? એટલે આ દેહ આપણો સીધો રસ્તો મને આટલો જ દેખાય છે કે અવકાશ મળે તો આપણે આપણા સ્વરૂપમાં રહેવું જોઈએ. દાદા પાસે બેસવું જોઈએ, સિમંદર સ્વામી પાસે જ બેસવું જોઈએ અને પોતાની ભૂલોને ગોતવી જોઈએ. આજ્ઞા ચૂક્યા ને ક્યાં ક્યાં ચૂક્યા ને કેવી રીતે શું શું ભૂલો થઈ એ પણ એના પ્રતિક્રમણ કરાવવા જોઈએ. આ સીધો રસ્તો મને લાગે છે. આડો રસ્તો એટલે શું? તો કે મોક્ષ મળ્યા પછી, આત્મા પ્રાપ્ત થયા પછી સંસારની જેટલી બી ચીજો છે, અવસ્થાઓ છે, એમાં આપણે કર્મના ઉદયથી એકાકાર થતા નથી, પણ કર્મના ઉદયથી અજાગ્રતપણે જીવવું એ બધો ઊંધો રસ્તો છે. શું છે? ને જાગ્રતપણે જીવવું એ સીધો રસ્તો છે. એટલે દાદા ભગવાનનું એક સૂત્ર છે, આપણે એનો દુરુપયોગ કરવા જેવો નથી, કારણ કે વિપરીત બુદ્ધિથી ચેતવાની વાત છે. તે કે આ સંસાર નડતો નથી, બૈરી નડતી નથી, છોકરા નડતા નથી, કશું નડતું નથી, માત્ર અજ્ઞાન નડે છે. એટલે એનો મતલબ એવો નથી કે આપણને કશું નડતું નથી એટલે આવું જ્ઞાન મળ્યા પછી આપણે અજાગ્રતપણે જીવવું. હું આ મારી એટલે કે મારા પડોશી ફાઇલ નંબર 1 ની વાત કરું છું. હું બીજા કોઈ મહાત્માને આ વાત કરવા માંગતો નથી. ફક્ત એટલી જ વાત દાદાની મને સમજાય છે કે મને મોક્ષ મળી ગયો છે, હવે મારું કશું બગડે નહીં અને મારું દાદા એક જવાબદારી લઈ લીધી છે, એટલે અજાગ્રતપણે સંસારમાં જીવવું એ આડો રસ્તો છે. બરાબર? પછી આપણે દીપક અને મૂળ મોક્ષ મળ્યા પછી ઝાંખરામાં ફરવું નહીં. એટલે કે જ્યાં સુધી ઝાંખરું કોને કહેવાય એ સમજવું જોઈએ. એક ડાળ હોય એ જુદું હોય અને ઝાંખરા જુદા હોય. તો જે ગામડામાં રહેતા હશે એને ખબર હશે કે આને ઝાંખરું કહેવાય. ઝાંખરું એટલે એવું કાંટાવાળું અને બધું સુકાઈ ગયેલું ને એવું બધું હોય. શું હોય? હવે એના અલગ અલગ રૂપે એ ઝાંખરા હોય છે. તો અમે જ્યારે ભણતા હતા ત્યારે એક વાર્તા આવતી હતી. એમાં એક હરણ કે એવું હોય છે ને, બધા બહુ આમ શિંગડાના પેલા હોય છે. હવે એનું નામ પ્રાણીનું ભૂલી ગયો છું. તો એ પોતે એક દિવસ પાણી પીવા જાય છે અને જ્યારે અંદર જુએ છે એનું મોઢું, ત્યારે એના વાંકા ચૂકા શિંગડા ને બધું આજુબાજુ જે હતા ને એ સાબર હોય કે ગમે તે જોઈને એ બહુ મલકાય છે. હો મને કુદરતે કેટલા સરસ શિંગડા આપ્યા છે. પછી એક દિવસ એવો બન્યું કે એની પાછળ વાઘ પડ્યો. વાઘ પડ્યો એટલે એટલી સ્પીડમાં એ દોડતું હતું અને દોડતા દોડતા છે ને એની ઝાડીમાં આ શિંગડા ભરાઈ ગયા. એ ઝાડીમાં જે શિંગડા ભરાઈ ગયા તો એનાથી નીકળાયું નહીં, એટલે વાઘ એને ફાડી ખાધું. એટલે તે વખતે એને છેલ્લે અહેસાસ થયો કે અરે જે મેં આ રૂપાળા માનેલા એને જ મારું અહિત કર્યું. એટલે કે આ ભણતો તો ત્યારે આવી એક વાત આવતી હતી. આના પરથી આપણને આ સંસારમાં આપણને આ જેટલા બધા સંજોગો ભેગા થાય છે એ ઝાંખરા છે. તમે તપાસ કરી જોજો કે ઘણી વખત પહેલાના વખતમાં લોકો પિક્ચર જોવા જાય ને તો બોર્ડ વાંચીને જતા હતા. એટલે પછી અંદર જાય ને પછી એને ખબર પડે યાર પૈસા પડી ગયા, એટલે એને મજા ન આવી. એવી રીતે કોઈ વસ્તુ હોટલમાં ખાવા જાય ને તો બહુ સારું નામ સાંભળીને જાય, પછી એને મજા ના આવે કે યાર પૈસા પડી ગયા, કશી મજા ના આવી. એટલે તમે જોજો કે ડગલે ને પગલે આ સંસારમાં જ્યાં જ્યાં સુખ માયનું છે અથવા તો આપણને ભાસે છે કે આમાં સુખ છે, ત્યાં પાછળ દુઃખ આયેલું જ છે. માટે આ સંસાર રૂપી ઝાંખરામાંથી દાદા ભગવાને જ્ઞાન આપીને પોતાના શુદ્ધાત્મા પદની ખાતરી કરાઈને આપણી જવાબદારી લઈને આપણને કૃપા કરી છે. તો આપણે હવે આ ઝાંખરાઓથી ચેતવાની જરૂર છે. ઝાંખરું એટલે શું? બીજી વાત કે એક વખત અંદર ભરાઈ જાય પછી એને એમાંથી નીકળવું હોય તો આપણે મહેનત કરવી પડે, તારે નીકળાય. એટલે તમે જોજો
કોઈ ગમતી વાત કરનારો માણસ તમને ભેગો થશે ને તો તમને કલાક સુધી એની પર જતો રહેશે તો તમને ખબર નહીં પડે. એ ઝાંખરું છે. ખ્યાલ આવ્યો? કલાકોના કલાકો એની પાછળ જતા રહે. ગમતું આવ્યું ને? ખ્યાલ આવ્યો? હવે જો તમને વિધિ કરવા બેસશો ને કે દાદા પાસે શક્તિ માંગવા બેસાડશે ને તો 10 મિનિટ પછી ખુજલીઓ આવશે, ગરમી લાગશે, બગાસું આવશે, પગ દુખશે અને કેટલા વાગ્યા શું થયું? કારણ કે આ ઝાંખરામાં પડી રહેવાની આદતો છે. એ અંદર રહેલા ડિસ્ચાર્જ કશાયો, ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ માન, એને એટલું બધું સુખ લાગે છે, એને વિધિમાં સુખ લાગતું નથી. એટલે દાદા ભગવાને ફોડ પાડેલો કે હવે બુદ્ધિને ખબર પડી ગઈ કે પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ ગઈ છે અને હવે આ દાદા ભગવાનને મળ્યા એટલે મારે ભાડાનું ઘર ખાલી કરવાનું છે. એટલે બુદ્ધિને ખબર પડી ગઈ છે કે આ ભાડાના ઘરમાં હું રહેતી હતી, હવે આ લોકો મને કાઢી મૂકશે તો મારો સંસારનું શું થશે? એટલે દાદા કહે છે કે એ તમને વિપરીત બુદ્ધિ છેતરશે અને તમને સંસારમાં બહુ મીઠું મીઠું લગાડશે અને એ જ ગમશે અને પછી પાછળથી બોલશે, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન. પણ તમે તપાસ કરશો તો જેવું સોરી શબ્દ છે ને, સોરી, અંગ્રેજોએ શોધખોળ કરી છે. સોરી નો મતલબ શું? કે એક જતા હોય ને કોઈને અથડાવે ને સોરી બોલે એટલે શું? તો કે હાર્ટીલી પસ્તાવો નથી થયો, એ સુપરફ્લુઅસ છે. કેવું છે? એટલે દરેક વસ્તુ બાય હાર્ટ જેટલી થશે તો આ સંસારમાંથી બહાર નીકળાશે, નહીં તો ઝાંખરામાંથી કોઈ નીકળી શકે નહીં. આ દાદા ભગવાને કાઢ્યા છે. હવે જેને જેવી રીતે જીવવું એ પોતે દાદા પાસે શક્તિ માગી નક્કી કરવું. પછી બીજું લખ્યું છે કે કુસંગોની કાગાળોએ હંસલામાં ભરવું નહીં. હવે કુસંગ બહુ સમજવા જેવો. દાદા ભગવાને તો એટલું જ કહ્યું કે જ્ઞાની પુરુષના ચરણમાં અને સાનિધ્યમાં રહેવું એ સત્સંગ છે. અને બીજો સત્સંગ એમની આજ્ઞા અને આ જે આપણે બધી ગોઠવણી કરી છે એ બધો સત્સંગ છે કે જ્યાં આત્માની વાત હોય, જ્યાં આત્માની પ્રગતિની વાત હોય, એટલે કે આપણી પ્રગતિ કેવી રીતે થાય મોક્ષ માર્ગે. બીજું કે સત્સંગ ક્યાં છે? કે જ્યાં પોતાની ભૂલો જોતા શીખવાડે, પોતાની ભૂલોથી છૂટવાનું શીખવાડે, ત્યાં સત્સંગ છે. ખ્યાલ આવ્યો? બાકી બધે કુસંગ એટલે શું? એને આવું કર્યું ને આપણે આવું જ કરવાનું, એ શું સમજે છે? એ તો બધું આમ તેમ. એટલે જ્યાં કશાયોને પોષણ મળે છે, જ્યાં રાગ દ્વેષને પોષણ મળે છે, જ્યાં મનુષ્યપણામાંથી જાનવર ગતિમાં, ચાર ગતિમાં ભટકવાના પોષણો મળે છે, એવા જે નિમિત્તો, એવા સંજોગો, એ બધું જ કુસંગ છે. જે નિરંતર સત્સંગ એટલે આત્મા તરફ, આત્મા એટલે સ્વ રમણતામાં આપણને રાખે અથવા સ્વ સ્વરૂપમાં સ્થિર કરે, એ બધો સત્સંગ છે. એટલે કુસંગ અને સત્સંગને દાદા ભગવાને તો બહુ જ ભારે શબ્દોમાં ઘણી બધી વાતો કરી છે. પણ એમની કૃપાથી મને જેવું સમજાવ્યું મેં તમને કહ્યું કે શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂકવું નહીં. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. શુષ્ક જ્ઞાન એટલે વાજ્યું જ્ઞાન. વાજ્યું જ્ઞાન કહેવાય. એટલે અત્યારે કોઈ આપણે બધા મન વચન કાયાની એકતા કોઈની છે નહીં. ખ્યાલ આવ્યો ને? અને બધી મીઠી મીઠી ને ડાઈ વાતો કરે અને વાતોમાં આપણે ફસાઈ જઈએ. એ શુષ્ક જ્ઞાન છે. કેવું છે? એ ખાલી અહંકારને પોષનારું છે, એ માનને પોષનારું છે, કસાયોને પોષનારું છે અને સંસારમાં ભટકાવનારું છે. જ્યારે વિતરાગી જ્ઞાન, અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનનું જ્ઞાન એવું છે, એક વખત ચચરે ખરું, પણ એ કેવું ચચરે છે સમજવા જેવું છે. કે ઘા પડ્યો હોય તો સ્પિરિટ ડોક્ટર લગાવે તો ચચરે કે ના ચચરે? પણ એ ચચર્યા પછી અંદર ઠંડક થાય છે કે નહીં? જો હવે કોઈ બોલતું નથી. એટલે જ્ઞાની પુરુષ છે ને એ સ્પિરિટ લગાડે. કેવું લગાડે? કે આ ઘા ઉપરથી સ્પિરિટ લગાડે એટલે એક વખત ચચરે, પણ બધા જમ્સ અંદરના મરી જાય, પછી ઠંડક થાય, ઘા રિપેર થઈ જાય. પણ કે મીઠું મીઠું બધાને ગમે છે, કડવું કોઈને ગમતું નથી. પણ દાદાએ આ કાળમાં એવા મળ્યા કે આપણે ખૂબ સ્યાદબાદ રીતે આપણને આપણા અહંકારને પોષીને, આપણા માનને પોષીને, એટલે તો કવિરાજે લખ્યું ને
કે માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોસી વીતરાગ ચાલી જાય, છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય. એટલે આપણને એવા દાદા ભગવાન મળ્યા છે, એ જાણતા હતા, પણ આપણે આપણી જાતને ખૂબ ટકોરવાની જરૂર છે. એનો તમને એક પ્રસંગ કહું, પછી આગળ જઈએ. કે દાદા ભગવાન આપતા પુત્રો સાથે એક વખત બેઠેલા અને કઈક વાત નીકળી, ત્યારે દાદા ભગવાને કહ્યું કે જો ને આ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કેવા ગજબના પુરુષ થઈ ગયા. એમને કે જે આત્મા પ્રાપ્ત થયો પછીથી એમણે શું કર્યું, તો કે બધી બાજુ ટકોરા મારીને ચેક કર્યું કે આ જે સુખ મને આવે છે તે ખરેખર આત્માનું છે કે બીજું કઈ છે. હવે આપણી તો એટલી શક્તિ નથી, એ તો આપણે બધા જાણીએ છીએ. કૃપાળુદેવ તો બહુ મોટા પુરુષ થઈ ગયા, એમની તો ખાલી મેં દાદાની મુખ્ય વાત સાંભળી છે એટલે હું કરું છું. પરંતુ દાદા ભગવાન તો મળ્યા ને આપણને મળ્યા ને, અને એમણે કહ્યું ને, એક ચિંતા થાય તો લાખ રૂપિયાનો દાવો મારજે. વાત કરી છે કે નહીં મને કહો. હવે જો આપણને આખા દિવસ દરમિયાન શેમાંથી સુખ આવે છે એવો એક પ્રસંગ જોવામાં વાંધો ખરો? આજે તમને ગમતું ખાવાનું મળ્યું, કે ગમતું તમને સુવાનું મળ્યું, કે ગમતા માણસો મળ્યા, તો તપાસ કરવાની મને આત્માનું સુખ આવે છે કે આ મારી માન્યતાનું સુખ આવે છે? એ તપાસ કોણ કરશે? દાદા કરશે કે આપણે કરવું પડશે? હવે આપણને જાગૃત કર્યા, દાદાએ કહ્યું યુ આર હોલ એન્ડ સો રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એટલે હવે આ પ્રદીપને શેમાંથી સુખ આવે છે, આખો દિવસ એ શેમાંથી સુખ લે છે, એ મારે દાદા પાસે શક્તિ માગું તો મને રસ્તો સીધો મળે કે ના મળે? અને મારા મન બુદ્ધિ પ્રમાણે ચાલુ તો કયો રસ્તો મળે? આડો રસ્તો છે કે સીધો છે? એટલે શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂકવું નહીં. એટલે કે આપણને એવા સંજોગો ભેગા થાય છે કે આપણા શુદ્ધાત્માનું સુખ, આ 5 આજ્ઞાનું સુખ, દાદાએ આપેલા કેટલાક વિજ્ઞાન ને ટેકા જ્ઞાનોનું સુખ, એમાં આપણે પોતાના સુખ તરફ જવાની જગ્યાએ લોકો જેવી બધી વાતો મીઠી ડાઈ કરે, અને એમાં આપણે આપણા કલાકોના કલાક આપણા શ્વાસોશ્વાસ વપરાય છે. ને ત્યાં ચેતવાની જરૂર છે. દાદા ભગવાને એક પ્રયોગ કરેલો એ તમને કહો. દાદા ભગવાન એક જગ્યાએ સત્સંગ સાંભળવા ગયા જ્ઞાન પહેલા. હવે સાચા પુરુષોનું પ્રરક શું હોય, તો કે એમણે થોડી વાર બધું વ્યાખ્યાન સાંભળ્યું, પછી બધા સમય થયો એટલે ઉઠીને જતા રહ્યા. પછી દાદા ભગવાન થોડા ધીમે ધીમે રહીને એ બેઠા હતા, એટલે પછી એમની પાસે પહોંચ્યા, જે વ્યાખ્યાન કરતા હતા એમની પાસે, અને એમને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ, તમારું વ્યાખ્યાન તો બહુ સરસ, પણ હું એક વસ્તુ તમને પૂછવા માંગુ છું. તમને પૂછું? તો કે હા બોલો. તો કે મારા ક્રોધ માન માયા લોભ તમારી પાસે આવવાથી જશે? બોલો. પછી એમણે કહ્યું કે ના ભાઈ, તો કે હું 6 મહિના કહો તો 6 મહિના તમારી પાસે બેસું, પણ મારા ક્રોધ માન માયા લોભ જશે, ઓછા થશે? તો કે મારા જ નથી ગયા ને. એટલે આ વાત મેં એટલા માટે મને યાદ આવે છે કે શુષ્ક જ્ઞાન એટલે કે આપણા અહંકારને, માનને, કસાયોને પોષનારા જ્ઞાનથી ચેતવાની જરૂર છે. આ સંસારમાં આપણને ભટકાવનારા સંજોગો ભેગા થવાના જ છે, પણ આપણે મોક્ષે જવું હોય તો દાદા ભગવાન જેવું આપણને જાગૃતિ, દાદાએ ક્રોધમાન માયાલોભ તો એનાથી પણ છોડાયા છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. તો આપણે તપાસ કરવી જોઈએ કે નહીં? બોલો. આજે મને ઘણા બધા ભેગા થયા, મારે તપાસ આટલી જ કરવાની ને કે આમાં દાદાની કોઈ વાત છે, આમાં કઈ મોક્ષની વાત છે, કઈ 5 આજ્ઞા છે, આમાં કઈ કશું કોઈ હિતની વાત છે? આ તો બધું લોપડ ચોપડ છે. કેવું છે? હવે લોપડ ચોપડમાં કલાકો આપણાથી કેવી રીતે અપાય? એટલે શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુ એને જ કહેવાય. દાદા કે સંસારમાં થોડા સુખની અપેક્ષા રાખે અને મોક્ષની પણ રાખે, એને જિજ્ઞાસુ કહેવાય. અને મુમુક્ષુ એને કહેવાય
કે જેને આત્મા સિવાય કશું જોઈતું ના હોય. આપણને તો દાદાએ મુમુક્ષુની દશા કરતા આપણને આત્મા આપી દીધો છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. આવા દાદાથી આપણને બુદ્ધિ ને મન દૂર લઈ જાય છે. તો આપણે કેવી રીતે કામ લેવું જોઈએ, કેવી ગોઠવણી કરવી જોઈએ, એ દાદા પાસે શક્તિ માંગવાની. ચલો દીપક આનંદજી, તમે કઈ પણ બોલી શકો છો. હા, તમે પણ આપણે એક જ છે. અનુબેન કે છે ભક્તિ કરતા કદી થાકવું નહીં એવી શક્તિ દ્યો, એવું કે છે. ઓકે, આગળ જઈએ. કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં, કંઈક જન્મો ખરડાયું છે એવું દળનું દળવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં, આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં, વિષય નીડર જીવાતુમાં હાથ ગાલી સડવું નહીં, આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. દાદા ભગવાન ઘણીવાર સત્સંગમાં વાત કરતા કે આ લોકો બાસમતીના ચોખા બનાવે છે, સરસ મજાનો ભાત બનાવે છે, અને ખાતી ઘડીએ કે એવું કંઈક બોલે ને તો પછી કે બધું તોફાન થઈ જાય. એટલે કે કાંકરી નાખીને બધું, એટલે કંઈક બે શબ્દો આડાવડા બોલે ને તો ઘરમાં આખું વાતાવરણ બગડી જાય. એટલે એવા પ્રકૃતિમાં એવો માલ પડેલો હોય છે કે વાંધા વચકા કાઢવાના. શું કાઢવાના? કે ગમે તેમાં વાંધા વચકા કાઢીને આખું વાતાવરણ દોડી નાખે. એની પ્રકૃતિમાં એવો માલ જ લઈ આવ્યો હોય. એટલે આપણે આવાથી ચેતતા રહેવું. તો કે કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું ને એટલે શું? તો કે આપણને ખબર પડી જાય કે ભાઈ આ બધું અત્યારે સમજો જમવા બેઠા હોય તો આપણે જે ફાવતું હોય લઈ લેવું, પણ એમાં ઓડિટ ને વાંધા વચકા નહીં કાઢવા જોઈએ. ખ્યાલ આવ્યો? આ સ્થૂળ દાખલો છે. અને જ્ઞાનની ભાષામાં શું છે કે કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં એટલે શું? તો કે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, તો આ આવો છે ને આ તેવો છે ને તેવી છે ને આમ કર્યું છે. અલા ભાઈ, તું શું કરો? એનામાં શુદ્ધાત્મા જો ને ભાઈ, એના પ્રતિક્રમણ કઈ હેરતો થઈ જાય ને આપણે લમણા કઈ ફોડવાના છે. ખ્યાલ આવે? કારણ કે ભાઈ ભગવાનને જ પહોંચે છે ને બધું. એટલે ચોખ્ખું ધાન એટલે શુદ્ધાત્મા ભગવાન. એટલે આપણે સામાના દોષ જોઈને ગમે તેમ બોલીને પછીથી આપણે ગૂંચ પડે અને એને લીધે આપણે ભટકવું પડે, એ ધંધો આપણે ના થાય તો સારું. અને કદાચ ભરેલો માલ હોય અને કદાચ આવું બધું થઈ જતું હોય, શુદ્ધાત્મા ભગવાન ના દેખાય, તો પછી પાછળથી હૃદયથી પ્રતિક્રમણ કરાવવું જોઈએ. શું કરાવવું જોઈએ? એટલે આપણે આખા જગતમાં જીવ માત્રમાં શુદ્ધાત્મા ભગવાન છે. એટલે તો દાદા ભગવાને નમસ્કાર વિધિમાં આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, એ આખી આપણને પ્રાર્થના આપેલી છે. આ તમને મને જે સમજાય તે કહું છું. કંઈક જન્મો ખરડાયું છે એવું દળવું નહીં. એટલે કંઈક જન્મો એટલે શું? કેટલાય જન્મો સુધી આપણે આ સાચા ને ખોટા ને વાલા ને અરખામણા ને મારા ને તારા કરી અને આપણે કેટલાય જન્મોથી ભટકીએ છીએ, પણ એકેય જણા જોડે ગયા નથી. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને શું કહ્યું કે અહીંયા પૈણ્યો, અહીંયા બૈરી છોકરા કર્યા, અને પછી બૈરી છોકરાને મૂકીને બીજે ગયો, પછી તઈ પાછો નવો સંસાર ઉભો કર્યો, તઈ પછી બધી સાસુઓ ને વહુઓ ને હાવો ને ફોઈ હાવો ને કાકીઓ આવ્યો કરી, તઈથી પાછો નાઠોડ બીજે ગયો. અનંત અવતારો આની આ જ ભટકામણ છે. એટલે દાદા ભગવાને આપણને છોડાયા છે, તો હવે અનંત અવતારોની ભટકામણથી આ છૂટવાનો માર્ગ છે. એ 5 આજ્ઞા અને આ ભક્તિના બધા રસ્તા છે, તો આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. અને બને ત્યાં સુધી એવું મનમાં રાખવું જોઈએ, એવું રાખવું જોઈએ કે ભેગી થઈ તે ફાઇલ પણ ઊભી કરવાની નહીં. આ બહુ સમજવા જેવું છે. આપણા લોકો મોબાઈલો આવે ને તો શું કે, હલો તું શું કરે છે? તો પેલો કે હું હમણાં જ બેઠો છું, હમણાં સિરિયલ જોઉં છું, સા તારા આમ છે ને તેમ છે ને. એ પછી બધી આખા ગામની ચર્ચાઓ કરે. એટલે આ ભાઈ મરવા દે ને ઠરવા દે ને એના આત્માનું કરવા દે. તું તારા આત્માનું કરને, આ તું કોણ નહીં કરને, આ હમણાં મૂકા પડત તું. પણ પોતાની જાતને કેવી રીતે વળે માણસ? એને રસ છે. કેરીનો રસ ખાય તો સારું, શેરડીનો રસ પીવે તો એથી સારું. પણ આ તો બધા સંસારના રસો અને ભટકાવનારા, એ ઝાંખરા. એ પોતે પોતાની રીતે આત્માનું ના કરે, બીજાને આત્માનું ના કરવા દે. પોતાને ખુજલી આવી તો હંમેશા તમે જોજો
કે હું ને દીપક આનંદજી બાજુમાં બેઠા હોય અને મને માથામાં કદાચ વલુરવાનું આવ્યું, ખોડો મને કહી દે તો મારા માથામાં વલુરવાનો કે દીપક આનંદજીમાં વલુરવાનો? પણ અત્યારે આ વિપરીત બુદ્ધિ એને ચડ ઉપડી એટલે એને તો વલુરે પણ જોડે પેલા ને વલુરાય. હલો, શું કરે છે? તે ખાધું? શું ખાધું? અલા ભાઈ, એને રસ પૂરી ખાધા અને તે વાળવો ખાધો, એમાં શું ફરક પડે પૂછીને? તારે કોમ શું છે આ જોણીને બધું? પણ આ વિપરીત બુદ્ધિ, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, મનુષ્યપણાની કિંમત દાદા કે સમજાતી જ નથી કે આ મનુષ્યપણું શેના માટે છે. એટલે કંઈક જન્મો ખરડાયું છે એવું દરનું ધરવું નહીં. ને દાદા ભગવાને કહ્યું કે જો આ દરનું ધરાઈ ગયેલું છે અને આ મનુષ્ય જીવન મળ્યું છે, હવે તમારી ફાઇલોનો સંભાવે નિકાલ કરો, નવી ઊભી કરશો નહીં અને એની ઘેર પડી રહેવા દો. અને છે ને જેવું ધરેલાને ધરો તો કે કિલો હોય એમાંથી બીજું 200 ગ્રામ ઉડી જાય, 500 ગ્રામ, તો કેટલું રહ્યું? એટલે કે દરેલું ઉડી ગયું એટલે શું? આ સમજ મને શું સમજાય છે કે દરેલાને ધરવું નહીં. એટલે કે આ તું ભાઈ જે હિસાબ લાવ્યો છું એ હિસાબમાંથી તું આવે એને ચૂકે કર, સામે જે આવે એનો નિકાલ કર અને નવરો પડું તો તું તારા આત્માનું કર. નહીં તો આ શ્વાસોશ્વાસ બધા જે લાયા છે એ બધા સંસારમાં વપરાઈ ગયા છે અને હવે તું આત્મા માટે શ્વાસોશ્વાસ વપરાય એવું કર ને બધું નવું ચિતરી અને પાછું સંસાર માટે શ્વાસોશ્વાસ વાપરીશ નહીં, ને તો બધું ઉડી જશે. કિલોનું 500 ગ્રામ થઈ જશે એટલે કે 50 વર્ષનું આયુષ બધું પૂરું થઈ જશે અને આત્માનું કરવાનું રહી જશે. વિષય નિડર કંઈક જન્મો પછી આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. હવે આ શુદ્ધાત્મા પદનું સુખ મળ્યું પછી આપણે કયામાંથી સુખ લેવું જોઈએ મને કહો? હું અનંત સુખનું ધામ છું, હું અનંત ઐશ્વર્ય વાળો છું. હવે તમે મને કહો કે ખાવામાંથી સુખ આવે, ફરવામાંથી સુખ આવે, તો આપણે તે વખતે બોલવું જોઈએ કે નહીં કે હું અનંત સુખનું ધામ છું? હવે એમાંથી સુખ લેવાનું છે. કોઈ માન આપે તો એમાંથી સુખ લેવાનું છે, કોઈ વખાણ કરે તો એમાંથી સુખ લેવાનું છે. આપણે કઈ ભિખારા છીએ? અનંત ઐશ્વર્ય વાળા છીએ. કેવા છે? જે માણસ આજે માન આપશે કાલે અપમાન કરશે, કારણ કે કર્મનો ઉદયથી છે. આ બધું શેનાથી છે? કોઈ આજે માન શેના આધારે આપે છે? કર્મનો ઉદય છે એટલે માન આપે છે, અને કાલે વાંકવું પડશે તો આવડું મોટું હવ કરશે, પછી જવા તો તમારું ઠેકાણું નથી. તો એવા બધા હાવ તકલાદી માલમાં હાથ ઘાલવાની શું જરૂર છે? એટલે કે વિષય નિડર એટલે આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. એટલે ખાવામાં તો તમે સમજી શકો છો કે દાળ ભાત શાક રોટલી મળ્યા તો પછી કઈ પાપડ માટે બેહી ના રહેવું જોઈએ. પણ ઘણા લોકો છે ને પાપડ અથાણું કાઢે ત્યાં સુધી બેહી રહે છે. ધીમે ધીમે જરા કાઢજો ને કે ભાઈ હું કરવા લમણા ફોડો છો, મળ્યું એ ખાઈને ઊંચું મૂકો ને વ્યવસ્થિત છે. શું છે? પછી આગળ બધું કહે છે કે વિષય નિડર જીવાતુમાં હાથ ગાલી સડવું નહીં. આ બહુ સમજવા જેવું છે. વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. એટલે દાદા ભગવાન આપતા પુત્રોને કહેતા હતા કે મહાવીર ભગવાન પણ કહેતા હતા કે અમે વિષયોથી ડરીએ છીએ. કે શું ડરીએ છીએ? હવે તીર્થંકર ભગવાન જેવા જો આવા જાગ્રત પુરુષો આવું બોલતા હોય તો આપણે સામાન્ય મહાત્માઓએ બહુ સમજી જવાની જરૂર છે. શું છે? બહુ જરૂર. કારણ કે જ્યાં સુધી આત્માનું સુખ ચાખવું હશે તો દાદા ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું કે કઢી અને દૂધપાક બેને ભેગા કરો તો કયો સ્વાદ આવે? ના દૂધપાક નો આવે કે ના કઢી નો આવે. એવી રીતે જો આપણે ખરેખર મોક્ષ માર્ગે જવું છે, પોતાના આત્માનું સુખ ચાખવું છે અને પોતે અનંત સુખ વાળા છે અનુભવ કરવો છે, તો જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવું જોઈએ, એમની વાત સમજવી જોઈએ. ના સમજાય તો સમજવાની પ્રાર્થના કરવી જોઈએ. સમજાય તો ના સમજાય તો જાડી પણ પ્રાર્થના કરીને શક્તિ માંગવી જોઈએ. જો દાદા પાસે શક્તિ ના માંગે તો આ છેલ્લો રસ્તો શક્તિ માંગવાનો છે અને બીજો રસ્તો પ્રતિક્રમણનો છે. આ જો નિશ્ચય ના થયો તો પછી હવે કુદરત જાણે અને એ જાણે. ખ્યાલ આવ્યો? કારણ કે દાદા ભગવાને ગેરંટી આપી છે કે શક્તિ માંગવાની તારું કામ, શક્તિ આપવાનું મારું કામ, અમારી જવાબદારી. હવે જો આપણે કોઈ બી, હું મારી જ વાત કરું, આપણે જેટલા કાચા પડીશું એમાં દાદા ભગવાનનું કશું જવાનું નથી, આ જગતનું કશું જવાનું નથી. પણ જે અનંત અવતારોની ભટકામણથી આવા દાદા મળ્યા છે, આવો માર્ગ મળ્યો છે, એનો જે ફાયદો
ફાયદો આપણે થવો જોઈએ, એ ફાયદો જો આપણને ના થાય તો મળ્યાનું શું કરવાનું મને કહો. દાદાએ આટલી બધી કૃપા કરીને, દાદા કે શુદ્ધાત્મા પદ કેવી રીતે પ્રાપ્ત થાય છે, એકવાર સત્સંગમાં એ બોલેલા કે એક ડોક્ટર નહીં, 100 ડોક્ટરો, સર્જનો જ્યારે સર્જરી કરતા હોય ને જે શક્તિ વપરાય ને એવી કે જે કેટલી બધી શક્તિઓ વપરાય છે ત્યારે આત્માને પૂતગલ છૂટા થાય છે. હવે જો દાદા ભગવાને જ્ઞાની પુરુષે આપણને આટલી બધી કૃપા કરીને આપણું આત્મ સ્વરૂપ આપ્યું, હવે જો જ્ઞાનીને સિન્સિયર ના રહીએ, એમની વાતોને સિન્સિયર ના રહ્યા તો શું કહેવાનું. એટલે કૃપાળુદેવ કહેતા હતા કે એમનું એક વાક્ય હતું, એ મને યાદ આવશે એટલે હું કહીશ. એ દાદા ભગવાન બહુ એક્ટિંગ કરીને આમ બોલતા હતા કે દૂર દૂર સુધી જોઉં છું પણ કોઈ દેખાતું નથી, અને પછી કહીએ કેટલું કર વિચારતો પામે. એના સિવાય પણ એક સુંદર વાત એમણે કહી છે, પણ અત્યારે મને ક્લિક થતી નથી, ફરી કોઈ વાર યાદ આવશે તો કહીશું. જય સચ્ચિદાનંદ. હા, આવી યાદ. समझ पीछे सब सरल है, समझ पीछे सब सरल है, बिना समझ मुश्किल, बिना समझ मुश्किल, ये मुश्किली क्या कहूं. પછી અટકી ગયેલા કૃપાળુદેવ. દાદા કે સમજણ વગર બધું દૂર જ છે, અને આ મુશ્કેલી કોને કહું કે આજે ખરેખર આત્મા એ જ આપણું સ્વરૂપ છે, અને દાદા ભગવાને તો આપણને સમજાયું નથી, અનુભવ કરાવી દીધો છે. હવે તમે મને કહો કે હવે જો આત્મ સ્વરૂપે નહીં જીવવું એ દાદાની ભૂલ કે આપણી ભૂલ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. નાશવંતી ચીજો તણું મૂલ્યાંકન કરવું નહીં, તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં, પ્રકૃતિના ચોપડામાં મારું કઈ લખવું નહીં, ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં, આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. એટલે જો આત્મા સિવાય બધી નાશવંતી ચીજો છે એ તો આપણને બધાને સમજાય છે કે દેહ પણ એક વિનાશી છે, તો એનું મૂલ્યાંકન કઈ સુધી છે કે આ દેહ જ્ઞાની મળ્યા છે એટલે આ દેહની કિંમત છે, કે જેથી કરીને આ દેહ જ્ઞાન મળ્યું છે, જ્ઞાની મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવું વાતાવરણ મળ્યું છે, તો આપણે આપણું કામ કાઢી લેવું જોઈએ. અને નાશવંતી ચીજો એટલે કે આપણા ઘરમાં પ્યાલો ફૂટી જાય તો એના માટે કેટલો કકરાટ કરે, કારણ કે એની કિંમત મૂકેલી છે. હું લાવ્યો છું, મેં સાચવેલો, 50 રૂપિયાનો છે, 25 રૂપિયાનો છે, બહુ સરસ છે, એનો સેટ તૂટી ગયો, એટલે એની બુદ્ધિએ જેટલી રિલેટિવમાં કિંમત મૂકી છે, વિનાશીથી લઈને જીવતા સુધી બધું આવી ગયું. આ મારા સગા, તારા સગા, બધું જ આવી ગયું. એટલે ભાઈ જયારે જતો રહે છે સ્મશાનમાં તો જાને નહીં જોડે. કેટલાક તો મેં એવા જોયા ને, એવાય સગા જોયા કે એને હાર ચડાવાય નથી આયા. હવે મને કહો, એને સગા કહું કે શું કહું? એને સ્મશાનમાં મૂકવાય નથી આયા અને કહે છે હું સગો છું. એટલે આ દુનિયા બધી પોલમ પોલ દુનિયા, અને એના પર લોકોને મોહ થાય છે. હજુ તો એને છાવરવા વાળા લોકો છે. કારણ શું છે કે વિનાશી ચીજની કિંમત મૂકી છે, સાચું દેખાતું જ નથી, વ્યવહારમાં પણ નથી અક્કલ આવતી કે આ શું કરીએ છીએ આપણે. એવી આ દુનિયા છે. માટે નાશવંતી ચીજો તેની મૂલ્યાંકન કરવું નહીં. એટલે આ દેહ દાદા ભગવાન અને આપણો આ દેહ છે એને કેમ કરીને દવા કરાવીને ખવડાવીને આપણા આત્માનું કરીને નીકળી જાવ, કારણ કે આ દગા ફટકાવાળી દુનિયા છે. કેવી છે? જો દેહ જ દગો હોય, આ દાળ રાતે દુખતી હોય, એક જણને દાળ બોલો તમને કહો હજુ તો 60-70 થયા હોય ને દાળ ગઈ હોય તો માનીએ, પણ હજુ તો એને 40 પૂરા નથી થયા ત્યાર પહેલા દાળ કાઢવાનો દિવસ આવે, અને એ દાળ એવી લપકારા મારે છે આખી રાત એને હોવાતું નથી. તોય પાછો કે મારી દાળ આટલું બધું દુઃખો આપે છે, તોય મારા હગા ને મારા તારા કરે છે. ભાઈ તું જા તઈ. એટલે દાદા ભગવાને કરુણા કરીને છોડાયા છે. એટલે નાશવંતી ચીજો તેની મૂલ્યાંકન કરવું નથી. એટલે આ બોલવાનું નથી, બોલવાથી ગુનો થાય, પણ સમજવાનું કે મારો ચોકડીને મેળો મીંડું, નહીં તો આપણે માર ખાઈશું, નીકળાશે નહીં. આ ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન એક બહુ સુંદર વાત કરતા હતા. કોઈ પણ જ્ઞાની પુરુષો થઈ ગયા,
જેટલા થયા કોઈ સંસારમાં હાથ ઘાલેલો નહીં. એ ફક્ત આત્માની જ વાત કરતા હતા, કારણ કે જાણતા હતા. અને દાદા ભગવાન આ કાળમાં અક્રમ વિજ્ઞાની થઈને આપણને મળ્યા છે. એમણે આપણા સંસારમાં હાથ ઘાલ્યો છે, એટલે કે યોગક્ષેમ આપેલું છે કે સંસારની પણ જવાબદારી અને મોક્ષની જવાબદારી પણ તમે મારી આજ્ઞામાં રહેજો. એટલે આપણે આવા દાદાને ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ એવા દાદા ભગવાન ને આપણે સિન્સિયર થવાની જરૂર છે. પહેલા મારે, એટલે કે જો હું સિન્સિયર નહીં હોઉં તો પછી આ બોલેલું કોઈ કામનું નથી. એટલે હું તો મારી વીકનેસ બધી તમને કહું છું, તમે બધા સિન્સિયર છો જ. બીજી વાત લખી છે, તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. એટલે કે હું બોલ્યો ને કે આ વ્યવહાર આવો છે, એની કોઈ મૂલવણી કરવી નહીં ને કશું, આ સમજી જવાની વસ્તુ હતી. પણ આ તો તમને ઉઘાડું દેખાય ને તમને ખ્યાલ આવે કે લોકોને અંધાપો નથી આવ્યો. આપણે સમજીને જાગ્રત રહીને મૌન રહીને જ્ઞાને કરીને નીકળવાનું છે. કારણ કે એની કિંમત કરવાની જરૂર જ નથી. કારણ કે બધું લાકડામાં જવાનું છે. શેમાં જવાનું છે? શેમાં જવાનું છે? બધું લાકડામાં જ જવાનું છે. એની હું કિંમત મૂકવી? કિંમત તો કેવળ આત્માની મૂકવી, જ્ઞાની પુરુષની મૂકવી, એમની આજ્ઞાની કિંમત મૂકવી. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વાતો છે. પછી પ્રકૃતિના ચોપડામાં મારું કહી લખવું નહીં. મારું કહી એટલે આપણને આ સંસારમાં બધું મારા લાગે છે. એ કોને લાગે છે? કે શુદ્ધાત્માને નથી લાગતા. આ તો ભગવાનની હાજરીથી ઊભું થયેલું ખોખું, એટલે પ્રદીપ, એને લાગે છે કે આ મારા ના તારા, મારા હગા ને તારા હગા. એ પણ એને લાગે છે તો કે તું મારું મારું કરીશ પણ તારા કોઈ થવાના નથી. તું મારું લખીશ નહીં. તારું જે છે એ આત્મા છે. કારણ કે આ પ્રદીપનો દેહ જે જીવે છે એ લોકોના આધારે નથી જીવતો, પરંતુ ભગવાનની હાજરી છે માટે જીવે છે. તો ભગવાન એ જ મારા છે. શુદ્ધાત્મા સ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે. બાકી આ બધું રિલેટિવ ટેમ્પરરી છે. શું છે? પણ આ બોલવાનું નથી, આ સમજવાનું છે. એટલે લખ્યું છે કે તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. એટલે મારું લખવાનું પણ નહીં અને આ એની હારા ખોટાની કિંમત પણ કરવી નહીં. આપણે જાણું કે મેં શુદ્ધાત્મા દર્શન કરી હટતા થાવ અહીંથી. ખ્યાલ આવ્યો? એટલે પ્રકૃતિના ચોપડામાં બધા મારું મારું શું લખતા હશે? તો કે તમે જોવા જાવ ને તો એ પોતાને જ બધું ખબર પડે. જેટલું દાદા કે મારું મારું લખ્યું છે ને એ બધાને તારે નોય મારું કરીશ તારે છૂટાશે. એટલે દાદા એક પ્રસંગ કહેતા હતા એક ભાઈને, એક એમના બહુ મિત્ર હતા અને એને 2-3 બાળકો હશે અને પછી જુવાન ઉંમરમાં એની વાઈફ ગુજરી ગઈ. એટલે પછી બધા આશ્વાસન આપવા જતા હતા અને પછીથી દાદાને ભાઈ વ્યવહારથી તો જવું જ પડે, તો દાદા વ્યવહારથી ગયા અને પછીથી બધી પોક મૂકીને રડવા માંડ્યો. હવે હું શું કરીશ, મને એના વગર જીવીશ કેવી રીતે, આમ છે ને તેમ છે. દાદા પહેલા એકવાર બધું જોયું પણ કે હવે શું કરીશ કે છે કે હવે એ તો જતી રહી, હવે એ તો આવે નહીં કે છે, તો શું કરીશું? તો કે હવે હું શું કરું, મારા 2 છોકરા છે, આમ છે તેમ છે. પછી આમ કરતા કરતા દાદાએ સમજાયું કે અલ્યા આ તારી સાયકોલોજી ઇફેક્ટ છે. આ તે પૈણતી ઘડે જયારે ઓટા મારેલા ને કે આ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ, એટલે આ મારું મારું કરેલું છે ને હવે એ જતી રહી, હવે તું એકલો રહી ગયો. એટલે હવે તારે છૂટવું હોય તો નોય મારી નોય મારી નોય મારી કરજે તો છૂટી જવાશે. તો છૂટી ગયું. એટલે આ સંસારમાં દાદા ભગવાનની કિંમત એટલા માટે છે કે સંસારમાંથી નીકળેલા તીર્થંકર ભગવંતો જ્ઞાની પુરુષો એ આપણને કહેવા રહ્યા નહીં. અને કુદરતી યોગ પણ એવો આવ્યો કે તીર્થંકર ભગવંતોને એવો તૈયાર માલ મળેલો કે એમના દર્શનથી એમની દેશના સાંભળી અને કેવળ જ્ઞાન થઈને નીકળી જતા હતા લોકો. એ જાણતા હતા ખરા બધું જ્ઞાન, પણ ઉદય બોલવાનો ના આવ્યો. આપણે આ કાળમાં એટલા પુણ્યશાળી છે કે દાદા ભગવાને સંસારમાંથી કેમ છૂટવું એની બધી માસ્ટર કી આપેલી છે. હવે નોય મારું બોલવાનું, ત્યારે મારું મારું કરીને વીએ તો પછી શુદ્ધાત્મા સ્વરૂપનું ક્યારે વીટશે કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે? અને આ જેટલું આ સંસારમાં મારું મારું કર્યું છે, ઘર મારું, બૈરી મારી, છોકરા મારા, હગા મારા, પેલું મારું, વડોદરા મારું, અમદાવાદ મારું, ઇન્ડિયા મારું, અમેરિકા મારું, બધું મારું મારું કર્યું છે. હવે મોક્ષે જવું હશે તો આ નોય મારું કરવું નહીં પડે એક દાડો? એ તો દાદા ભગવાને કૃપા કરી છે કે નોય મારું બોલવાનો દિવસ પર રાખ્યો નથી.
ફક્ત સીધું જ્ઞાન આપ્યું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે જયારે બધું ઊભું થાય ને ત્યારે એની દવા કરવાની છે, નહીં તો હાથા ફાટી જાય, કોઈનાથી સંસારમાંથી નીકળાય નહીં. માટે આ કૃપા માર્ગ, આવા દાદા ભગવાન, હું ગમે તેટલી મારી છાતી ફાટી જાય, ચામડા ફાટી જાય ને બોલું કે દાદા દાદા દાદા, છતાંય પણ મને સંતોષ થયો નથી. કારણ ફરી આ દાદા ન ભૂતો ન ભવિષ્યતી. માટે આ દાદાની આજ્ઞા પાળવાની, જેટલી થાય એટલી ગજા પ્રમાણે ભક્તિ કરવાની અને આપણા પોતાના કલ્યાણ માટે જીવી જવાનું છે. બાકી કશો સ્વાદ છે નહીં, સ્વાદ છે જ નહીં. અને સ્વાદ લાવો હોય તો સ્વાદ નામની અહીંયા વડોદરા ઇન્ડિયામાં એક કંપની છે, એ સ્વાદ ગોળી બનાવતી હતી કે તમે ખાઓ એટલે તમને જીરા મીઠાનો સ્વાદ આવે, એટલે ખાવી હોય તો એ ગોળી લઈને ખાજો, બાકી સંસારના સ્વાદ લેવા જેવા નથી. જય સચિદાનંદ. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. ઉપર છેલ્લા વ્યવહારોમાં એટલે કે આ જગત બધું સુપર પ્લેયર્સ છે. એટલે કેમ છો, સારું છે, ચા પીશો, નાસ્તો કરીને ઊંચું મૂકવાનું. પછી તમે શું કરતા હતા, કેવી રીતે આયા, એની બધી જેને આપણે ગુજરાતી ભાષામાં છે ને પાડા પંચાયતી કે છે. એટલે બહુ ચીકણું કરવા જેવું નથી કે છે. ઉપર છેલ્લા વ્યવહારમાં હાય હલો કઈ હાટતા થઈ જવા જેવું છે. ખ્યાલ આવ્યો? આપણે રસ્તામાં જતા હોય, ટ્રેન પકડવાની હોય અને કોઈક મળી ગયું હોય ઓળખાણ વાળું, અને આપણે ખબર પડી જાય કે ટાઈમ થઈ ગયો છે, તો આપણે જો વાતો કરવા ઉભા રહીએ કે હેડતા ભાઈ પછી મળીશ તને, મારે તો જવું છે. એવી રીતે મોક્ષની ઉતાવળ હોવી જોઈએ, તો જ આ વસ્તુ ઉપર છેલ્લા વ્યવહારોમાં સુપર પ્લેયર્સ રહેવાય. પણ જેને આત્માની કિંમત નથી સમજાય, જ્ઞાનીની કિંમત નથી સમજાય, મોક્ષની કિંમત નથી સમજાય, ત્યાં સુધી આ સંસારમાં કલાકો સુધી વાતો ચિત્તોના વડા કરશે, પણ બાજરીના અને જુવારના વડા, મકઈના વડા થાય નહીં. પછી લખ્યું છે જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. એટલે આ બધું જેટલું સંસારમાં કરશો બધું અજાગ્રતપણે, એ બધી જોખમદારી વાળું છે, કારણ કે બધો રાગ દ્વેષ વાળું છે. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ફરવું નહીં. અવકાશ એટલે ફ્રી ટાઈમ. વિશ્વ ધ્યાને એટલે આ સંસારની વિનાશી ચીજોમાં આપણું ચિત્ત ભટકતું હોય, મન બધા વિચારો બધું ચાલતું હોય, તો એને આત્મા તરફ લઈ જવું, આજ્ઞા તરફ લઈ જવું, અસીમ જયકાર બોલાવવા, નિધિ ધ્યાસન કરાવવું, અધર્મથી ભરવું નહીં. એટલે આ બધો ધર્મ અને અધર્મ. ધર્મ એટલે કે બધી શુભ ક્રિયાથી એની શરૂઆત થાય અને આપણને સ્વધર્મ પ્રાપ્ત થયો, એટલે આપણે આત્મ સ્વરૂપે રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? બાકી આ બધામાં વિચારોમાંથી જ્ઞેય જ્ઞાતા તરીકે જુદા રહેતા શીખવું જોઈએ, એ બધા પ્રયોગોમાં રહેવું જોઈએ. પછી લખ્યું છે કે અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. એ બહુ મસ્ત વાત લખી છે. ત્રિકરણ એટલે મન વચન કાયામાં આહારો. એનો આહાર શું? તો કે આ શરીરને ખાવાનો આહાર હોય, એવી રીતે જે એના આહાર કેવો હોવો જોઈએ કે હું અનંત જ્ઞાન વાળો છું એ બોલીને પોતે સાંભળે, પછીથી દાખલા કે ચિત્ત હોય તો વાંચીને કરે, પછીથી દાખલા કે મન વચન કાય એટલે વાણી, પછી આખું નિધિ ધ્યાસન. આ તે બધી ભક્તિ આ મન વચન કાયાને કોઈ ને કોઈ રીતે છે ને, જેમ આપણે અસીમ જયકાર 24 કલાકની કીર્તન ભક્તિ છે, એ શું છે કે ધર્મ છે. કયો? તો કે સ્વધર્મ. દેહ છે એ ધર્મ ધ્યાનમાં છે, અને અંદર છે એ શુક્લ ધ્યાન છે. એ રીતે પદો ગાઈએ તો એ ધર્મ ધ્યાન છે અને અંદર શુક્લ ધ્યાન છે. એ ત્યાં ચરણ વિધિ, નમસ્કાર વિધિ, આ બધું દાદા ભગવાને આપણને એટલું બધું સુંદર સરસ ગોઠવી આપ્યું છે. એ જો આપણને સમય મળે તો એનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. જય સચ્ચિદાનંદ. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. મૂર્તા મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. સર્વહાર વિહારોમાં આત્મે પરિણમવું મહી. જ્ઞાની પાસે શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં. અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં.
મોક્ષદાની દિલાવરનું અનન્ય છે શરણું અહીં આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. એટલે ઉપર છેલ્લા વ્યવહારમાં ઉનાળે ઉતારવું નહીં એ તો આપણને બધાને ખ્યાલ આવી જાય એવું છે. ખ્યાલ આવ્યો ને? જેમ દાખલા કે કોઈ ઊંડા પાણીમાં ઉતરે ને તો જોખમદારી આવે. તરતા ના આવડતું હોય ને તો પછી બહાર કોણ કાઢે? અંદર નેરો કાદવ હોય. એટલે બહુ અને ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપ ને એટલે ક્રિયા એટલે કે દાખલા તરીકે કોઈ પણ કાર્ય કરીએ તો અક્રમ વિજ્ઞાન એવું છે કે હું શુદ્ધાત્મા છું એ તમને રહ્યા કરે. પછી તમે ગોઠવણી કરી હોય તો બીજા કોઈ ક્રિયા કરતા એમાં શુદ્ધાત્મા દેખાય. પછી તમે કોઈ પણ જગ્યા તો એ ક્રિયામાં આપણે સ્વરૂપને રાખી શકીએ છીએ એવી આજ્ઞા છે, એવું વિજ્ઞાન છે આપણી પાસે. મૂર્તા મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. એટલે મૂર્ત એટલે કે બહાર જે મૂર્તિ છે અને અમૂર્ત એવા જ્ઞાન સ્વરૂપ એ દાદાને હું વિસરું નહીં. સાથી પણ વિસરું નહીં. તો કે એ દાદા પ્રત્યે જેમ જેમ આપણને એમની કૃપાથી ભક્તિ સમજણ અને બધું ઉભું થતું જાય એમના કયા પ્રમાણે તેમ તેમ દાદા પ્રત્યે અહોભાવ થાય. બાકી દાદા ભગવાન પ્રત્યે અહોભાવ થવો એ એટલી સહેલી વસ્તુ નથી. દાદા પ્રત્યે પ્રેમ આવે, દાદા ગમે એ જુદી વસ્તુ છે, પણ એમના માટે જે અહોભાવ થવો એનું કલ્યાણ થઈ જાય એવું છે આ. એટલે વાતને ફરી કોઈક વાર મળીશું તારે વાત કરીશું. સર્વહાર વિહારોમાં આત્મે પરિણમવું મહી. એટલે કે સર્વહાર એટલે કોઈ પણ જાતના મન વચન કાયાની ક્રિયાઓ અને એના બધા વ્યવહારો હોય તો આપણી જાગૃતિ, સોફા પર બેઠા હોય તો હું શુદ્ધાત્મા છું, હિંચકા પર બેઠા હોય તો હું શુદ્ધાત્મા છું, સૂતા હોય તો હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે ને? દરેક ક્રિયાઓમાં આપણે કેવી રીતે એક એક કરીને આપણે એક પ્રયોગોમાં ગોઠવાવું જોઈએ કે પછી જેથી કરીને આપણે નિરંતર આત્મા સ્વરૂપે જેવી રીતે દાદા રહેતા હતા અને દાદાએ બધું ખુલ્લું મૂક્યું છે કે આવી રીતે પ્રયોગથી તમે જીવી જજો. એટલે એ પોતે આત્મા સ્વરૂપે રહેતા હતા અને બહારનો બધો વ્યવહાર દેહ ક્રિયા કર્યા કરતો હતો. જ્ઞાની પાસે શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં. જો દાદા ભગવાને બહુ ચોખ્ખું કહ્યું છે ને જો આ વાત આજે આવી ગઈ કે દાદા કહે છે કે જો ભાઈ તમે આ કળિયુગમાં જન્મ્યા છો એટલે ચોડિયા માણસો છીએ આપણે બધા, એટલે શક્તિ નથી લાયા. પણ જો આપણે મારું થઈ ગયું છે એમ માનીને કશું બી કરીશું તો દાદા પાસે શક્તિ મગાશે નહીં. એટલે આપણે કાયમ માટે જો આગળ વધવું હોય તો દાદા વ્યવહારમાં સંપૂર્ણ લઘુત્તમ રહેતા હતા એવી રીતે આપણે એમની પાસેથી આ શીખવાનું છે કે દાદાએ કૃપા કરીને જ્ઞાન આપ્યું છે અને દાદાની કૃપાથી મને બધી સુખ સગવડોને ખાવાનું મળ્યું છે. તો હવે મારો એક એક શ્વાસ, એક એક સમય હું દાદાની ભક્તિને એની આજ્ઞામાં કાઢું એવો નિશ્ચય કરવો જોઈએ અને એવી શક્તિ માંગવી જોઈએ કે હે દાદા ભગવાન, મારા મન વચન કાયામાં પરમાણુમાં એટલી બધી ઉત્કૃષ્ટ ભક્તિ અને યથાર્થ ભક્તિ મને કરાવજો. મારે મોક્ષે જ જવું છે, મારે કશું જોઈતું નથી. ખ્યાલ આવ્યો? હવે બીજું લખ્યું છે અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં. તો કે આ અક્રમ જ્ઞાન અને જે શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થાય છે એ મહાત્માઓ એટલા બધા પુણ્યશાળી છે એટલે કે હવે એને શું છે, જો એ સિન્સિયર રહે આવું જ્ઞાન મળ્યા પછી અને જો એ જ્ઞાનની પૂરેપૂરી આરાધના કરે તો પછી છે 1-2 અવતારી જ્ઞાન છે. આ કેવું છે? ખ્યાલ આવે ને? એટલે કે બહુ તો 2-5 અવતાર થાય ને મોક્ષે જતું રહેવાય એવું છે. મોક્ષદાની દિલાવરનું અનન્ય છે શરણું અહીં. એ દિલાવર મોક્ષદાની તો ખરા જ, મોક્ષનું દાન આપવા આવેલા દાદા ભગવાન, પણ દિલાવર એટલા માટે મને લાગે છે કે આપણે આ પ્રદીપનામાં કોઈ પણ પ્રકારનો સદગુણ હતો નહીં, એટલો કોઈ લાયકાત હતી નહીં, કશું ઠેકાણું હતું નહીં, આત્મા જાણવાની પડી નહોતી, એવું બધું જ ઠામ ઠેકાણા વગરનું કે માણસ પણ ન કહેવાય, માણસ તરીકે પણ નહોતો, ખાલી ખોખું જ હતું. એવાને પણ દાદાએ ભેગા થયા ને કૃપા કરીને જ્ઞાન આપ્યું છે એટલે દિલાવર કહેવાય. શું કહેવાય? એમણે ક્યારે ના જાત પૈસો ભણેલા કશું જ જોયું નથી, ફક્ત ભેગો થયો એ પાત્ર અને દાદાએ પોતે મોક્ષ માર્ગ પોતાનું લૂંટાયું જ્ઞાન અને જે ભેગા થયા બધાને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન પછી આગળ વધ્યા જ કરે છે. એટલે મને તો એટલું લાગે છે કે ધન્ય છે આ કાળને, ધન્ય છે દાદા ભગવાનને, ધન્ય છે એમના માતા પિતાને, ધન્ય છે ભાદરણ ભૂમિને, તરસાલી ભૂમિને કે જેથી કરીને આપણને સર્વે દેવ દેવીઓને નમસ્કાર, સિમંદર સ્વામીને નમસ્કાર, બધાને કે ખરેખર અમને દાદા ભગવાન ભેગા કરી આપ્યા. નહીં તો ખરેખર એક દિવસ જાણ્યા પછી ભીતમાં જ માથું પછાડવાનું હતું. પણ ભીતમાં માથું પછાડવા માટે પણ દાદા માટે ભાવ આવો એ તો ખરેખર મને આ પ્રદીપ નામે એવું આવશે કે નહીં એ મુશ્કેલ લાગે છે. અને તમે આશીર્વાદ આપશો તો એકવાર જરૂર આવશે.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. ઓકે, નરેશભાઈ અનમ્યુટ કરજો, ત્રિમંત્ર ફોલો કરજો. પ્રતિભાજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાવણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપા વપણાસણો. સવપા વપણાસનો. મંગલાણમ ચ સવ્યેસીમ. મંગલાણમ ચ સર્વેષિ. પરમં હવૈ મંગલમ. સર્વં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.